જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 2.48. યોગસ્થ કુરુ કર્માણી સંગમ તત્વા ધનંજય સિદ્ધય સિદ્ધયોઃ સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. યોગની પરિભાષા રૂપે સમત્વ સમજાવ્યું છે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા. ભગવાન કહે છે કે હે ધનંજય, અર્જુન માટે શબ્દ પ્રયોગ થયો છે ધનંજય. હે ધનંજય, તું આસક્તિ ત્યજીને સિદ્ધિ અને અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઈ કર્તવ્યો કર્મો કર. અને સમત્વ એ જ યોગ કહેવાય છે. સમત્વમ યોગ ઉચ્ચયતે. અહીંયા આપણે એ સમજવા છે કે સમત્વ એટલે જે કંઈ પણ કર્મ કરવામાં આવે એ પૂરું થાય કે ન થાય, એનું ફળ અનુકૂળ આવે કે પ્રતિકૂળ આવે, આપણે સંભાવ રાખવો જોઈએ. એ જ સમત્વ છે. મારા માટે લર્નિંગ એ છે કે હું આ વિડીયો બનાવું છું અને હું અટેચ થઈ જાઉં કે લાખો લોકો સુધી પહોંચી જાઉં, એ મારે નથી જોવાનું. આ કામ પૂરું થાય કે ન થાય, મેં સંકલ્પ લીધો છે કે મારે તમારા સુધી પહોંચવાનું છે, તો એ સંકલ્પને હવે પૂરો કરવા માટે ભગવાન પણ સ્ટેપ લેશે. પણ અત્યારે પહેલું સ્ટેપ મેં લીધું છે, તો મારું કર્તવ્ય કર્મ છે. મને જે રીતે સમજણ પડે છે, હું જે રીતે શીખું છું શ્રીમદ ભગવદ્ ગીતાને બહુ સરળ રીતે અને સહજ રીતે, એ રીતે તમે પણ શીખો. તો આ મારું કર્તવ્ય કર્મ છે. પ્લસ સમજવા જેવું એ છે કે સિદ્ધિ અને અસિદ્ધિ, તમને સફળતા મળે કે સફળતા ન મળે, એ બંનેમાં સમબુદ્ધિ રાખવાની છે. સો આપણે એ પણ અહીંયા શીખવા જેવું છે કે કોઈ મારા વખાણ કરશે કે નહીં, હું સફળ થઈશ કે નહીં, અસફળ થઈશ કે શું થશે, એ બધું સાઈડમાં મૂકી અને મારે માત્ર ને માત્ર મારા કર્તવ્ય પર ધ્યાન રાખવાનું છે. એ જ મારું આજનું લર્નિંગ છે. થેન્ક યુ.